નમસ્કાર. આજે આપણે ધોરણ 10માં પાઠ 12 જે છે ચોપડાની ઇન્દ્રજાળ એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ સમજૂતી મેળવતા પહેલાં આપણે એમાં આવતા શબ્દો જે છે એની માહિતી મેળવી લઈએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો ચોપડાની ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળ ચોપડા એટલે કે આપણે ચોપડો કેવા ચોપડાની વાત કરેલી છે તો કે લાલ ચોપડો જે વ્યાજે પૈસા આપે છે એ પાસે રહેલો છે એ ચોપડાની વાત કરેલી છે. ઇન્દ્રજાળ એટલે એક પ્રકારનું કાવતરું એવો અર્થ થાય. એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. એમાં આવતા આપણે સમાનાર્થી શબ્દો જે છે એની વિશે માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે ઋણ એટલે કરજ અથવા દેવું, ગરીબ એટલે નિર્ધન અથવા રામ, અમીર એટલે તમંગલ અથવા ધનવાન, કિમિયો એટલે યુક્તિ અથવા તર્કી, મૃત્યુ એટલે અવસાન, નિધન, તિરસ્કાર અવગણના અથવા અવહેલના, શ્રદ્ધા એટલે પતિજ, વિશ્વાસ અથવા ભરોસો, લોહી એટલે રક્ત અથવા શોણિત, આપદા એટલે મુશ્કેલી અથવા તકલીફ, પ્રેમ એટલે હેત અથવા સ્નેહ, ઘર આવાસ, ગૃહ, નિકેતન અથવા રહેઠાણ, ઝૂંપડી એટલે કુટીર અથવા કુંભ. આ ટાઈપના પાઠમાં આવતા સમાનાર્થી શબ્દ. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો પ્રામાણિકતા એટલે અપ્રામાણિકતા, લેણદાર વિરુદ્ધાર્થી દેણદાર, અજ્ઞાની વિરુદ્ધાર્થી જ્ઞાની, ઉદાર વિરુદ્ધાર્થી કંજૂસ. એ સિવાયના ઘણા બધા શબ્દો છે કે આપણે જેમ જેમ પાઠ આગળ શીખશું તેમ સમજતા જશું. ત્યારબાદ છે રૂઢિપ્રયોગ. પહેલો રૂઢિપ્રયોગ છે કે ઘી કેળા હોવા. એનો અર્થ એમ થાય કે માલામાલ હોવું. બીજો અર્થ થાય ખૂબ પૈસા હોવા. ટૂંકમાં પોતે જે સુખી સંપન્ન માણસ હોય, આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હોય એને આપણે ઘી કેળા હોવા રૂઢિપ્રયોગનો રૂઢિપ્રયોગ થાય. અરેરાટી અનુભવવી એટલે દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી એટલે આર્થિક તકલીફ હોવી. ટૂંકમાં એની પરિસ્થિતિ જે છે એ ટૂંકમાં ખરાબ હોય. નવ નેજા મળવા એટલે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી થવું એટલે ખૂબ દુઃખ થવું. ગળે ના ઉતરવું, સમજમાં ન આવવું. હવે આપણે એમાં આવતી બે કહેવત જે છે એ જોઈએ કે પહેલી કહેવત છે કે બોડીની ત્યાવડી કામકી કેવી. એનો અર્થ એમ થાય કે જે વ્યક્તિ પાસે પૂરતું ખાવાનું ન હોય એમની પાસે સાધન ક્યાંથી હોય. બીજી કહેવત છે બાંધી મૂકી રાખવી એટલે કે જ્યાં સુધી કોઈ પણ વાત છે એ બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત જે છે એ સચવાઈ રહે છે. એ ઘરની હોય તોય ભલે, પોતાની હોય તોય ભલે, કે જ્યાં સુધી વાત જે છે એ કોઈને ખબર ન પડે ત્યાં સુધી ઇજ્જત જે છે એ સચવાય. હવે એમાં આવતા આપણે ત્રણ બધા શબ્દો જોઈએ તો હાવકારો એટલે શાહુકાર, આપદા એટલે આપત્તિ, આલ્યું એટલે આપ્યું, પૈહા એટલે પૈસા, હાવ એટલે સાવ, ગિયો એટલે ગયો, પોયરા એટલે છોકરા, સોંઘાર એટલે સસ્તું, ભૂખો એટલે ભૂખ્યો, ફસલ એટલે પાક, પુગહે એટલે પહોંચશે, થઈ એટલે થઈ અને ડોહલી એટલે ડોસી. હવે આપણે શબ્દ સમૂહ જોઈએ કે દીર્ઘાનો વ્યવસાય કરનાર તો શાહુકાર કહેવાય. જે પૈસા વ્યાજે આપતા હોય, આપલે કરતા હોય એને શાહુકાર શબ્દ કહેવાય. 10 વર્ષનો સમયગાળો, દાયકો અથવા દસકો. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ, ભેટ. કોઈ વ્યક્તિ જે છે એમની પાસે કામ કરાવવામાં આવે
એના બદલામાં એને પૈસા આપવામાં આવે ને કોઈ વસ્તુ આપવામાં ન આવે એને રેન્ટ કહેવાય. વ્યાજે નાણાંની આપણે કરીએ એટલે ધીરધાર. ધીરધાર એ પોતાનો ધંધો અને શાહુકાર એ વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ છે કે જે ધીરધારનો ધંધો કરે એને શાહુકાર કહેવાય. શાહુકાર કોને કહેવાય કે જે વ્યાજે નાણાંની આપણે કરે તે. બરાબર. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી વિધવા અને જેની પત્ની મૃત્યુ પામેલી હોય એને વિધુર કહેવાય. આપણા પાઠમાં છે ને એમાં જે પાત્ર છે જીવલો એની પત્ની મૃત્યુ પામેલી છે એટલે એના માટે શબ્દ વિધુર એવો શબ્દ વપરાય છે. ખરાબ દશા એટલે દુર્દશા. તો આ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા શબ્દો. તો હવે આપણે જોઈએ કે સમગ્ર પાઠ જે છે એ આત્મકથા ખંડ છે. તો આત્મકથા ખંડમાં ચોપડાની ઇન્દ્રજાળ કેવા ચોપડાની વાત કરેલી છે તો કે કોઈ શાહુકાર છે, કોઈ વ્યાજે પૈસા આપે છે, ધીરધારનો ધંધો કરે છે, તો જે એને પૈસા આપે છે એ પ્રજા જે છે એ સાવ ગરીબ છે, એમની પાસે ખાવાનું પણ નથી. એવી પ્રજાની વિશે વ્યક્તિને આપણને માહિતગાર કરેલા છે કે માણસ તરીકે આપણી અંદર એક પ્રકારની ઉદારતા હોવી જોઈએ. ભલે આપણે કોઈ પણ ધંધો કરતા હોય. તો આમાં એક પાત્ર આપેલું છે કે જીવલા નામનું પાત્ર છે. એ પોતે ખેડૂત છે, આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, એમની પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે પણ ધન નથી રહેતું અને પોતે શાહુકાર જે છે એનું પેટ ભરે છે. પૈસા વ્યાજે આપે છે, એના બદલામાં ઉપરા ઉપર એના ખેતરના વર્ષો જે છે પાક જે છે એ નિષ્ફળ જાય છે. તો પોતાના ખેતરમાં રહેલું જે પણ કાંઈ વસ્તુ થાય છે, જે અનાજ થાય છે, ખાવા પીવાનું શાકભાજી કઠોળ જે પણ થાય છે એ શાહુકારને આપે છે, પણ એ ક્યારેય ચોપડે ચડતું નથી. એ એમનેમ અને પૈસા તો વ્યાજે આપવાના જ. તો આવી કંગાળ જેવી સ્થિતિ ગરીબ પ્રજા જે છે એનું શોષણ કરતા શાહુકારોની વાત કરેલી છે કે ગરીબ પ્રજા છે છતાં પણ એની અંદર ખાનદાની છે. પોતાના ખેતરમાં જે પણ કાંઈ થાય છે એ પોતે પહોંચે એ રીતે પોતે જે વ્યાજ શાહુકારો છે એના ઘરે આપે છે. શાહુકારની પ્રજા જે છે એ તો હંમેશા સુખી જીવન જીવે છે. એના બાળકો જે છે એને ગરીબી શું છે, ખરાબ મોડ વર્ષ શું છે એની કંઈ ખબર પડતી નથી. તો લેખક જે છે એ પાઠ દ્વારા આપણને સમજૂતી આપે છે કે આપણી સ્થિતિ કદાચ ખૂબ સારી હોય તો આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. ગરીબ લોકો જે છે એ જ્યારે શાહુકાર પાસેથી પૈસા લે છે મજબૂરીના કારણે, પોતે જે દેવું કર્યું છે એ મૂડી જે છે યોગ્ય સમયે આપી શકતા નથી, એનું વ્યાજ પણ પોતે ભરી શકતા નથી અને કડક ઉઘરાણી જ્યારે શાહુકારની થાય છે ત્યારે એની સ્થિતિ કેવી છે, એની હાલત કેવી છે. આવું બધું જે છે એ મોટા ભાગે ગામડાઓમાં જ્યાં અંતરિયાળ વિસ્તાર છે ત્યાં વધારે જોવા મળે છે કે ગરીબ પ્રજા જે છે એ પોતે જે પણ કાંઈ અભણ છે એના લીધે એને પૂરતી માહિતી નથી અને આવા શોષણખોરો જે છે એ હંમેશા એનું શોષણ કરતા રહે છે. ત્યારબાદ લેખક જે છે એમ કહે છે કે મોટાભાગે ગરીબ જે છે એ વધુ ગરીબ બનતા જાય છે અને ધનિક માણસો જે છે એ વધારે પૈસાદાર બનતા જાય છે. તો આ ખાઈ દૂર કરવા માટે આપણે એકબીજાની મજબૂરીનો લાભ ન ઉઠાવતા અને મદદરૂપ બનવું જોઈએ. બીજાને છેતરવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. કોઈને પણ અન્યાય થાય એવું કાર્ય કરવું જોઈએ નહીં, કોઈનું શોષણ કરવું ન જોઈએ. આપણી અંદર એક પ્રકારનું માનવીય ગુણ જે છે એ રહેલો હોવો જોઈએ, તો માનવતાભર્યું વર્તન કરવું જોઈએ. તો આ ગુણ જે છે એ આ પાઠ દ્વારા, આત્મકથા દ્વારા લેખક સમજાવવા માંગે છે કે આ પાઠ જે છે એની સમજૂતી મેળવ્યા બાદ આપણી અંદર માનવતાભર્યું વર્તન જે છે એ હોવું જોઈએ. કે શાહુકારો જે છે એ ગરીબ પ્રજાની કેવી રીતે એનું શોષણ કરે છે, હેરાન પરેશાન કરે છે અને લેખક જે છે એ આ શોષણખોરોનો વિરોધ કરી અને એક આપણે માનવતાભર્યું વર્તન જે છે એ કરવું જોઈએ. એની સમજૂતી જે છે એ આપે છે. તો આપણે પાઠ જે છે એની શરૂઆત કરીએ. ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડો એટલે કે કેવા ચોપડાની વાત કરેલી છે તો કે લાલ રંગનો ચોપડો જે વ્યાજે પૈસા આપે છે એ વ્યાજખોરોની પાસે રહેલો હોય એ લાલ ચોપડાની, જેનું પૂઠું લાલ હોય, પેજ તો સફેદ જ હોય પણ પૂઠું કેવું હોય, લાલ હોય.
એની વાત કરેલી છે કે ઇન્દ્રજાળ એટલે કે એક પ્રકારનું કાવતરું. શોષણખોરો આ ચોપડામાં એવી રીતે વ્યાજનું વ્યાજ ચડાવી અને અભણ અને ગરીબ પ્રજાને છેતરે છે કે આ પ્રજા જે છે એનું ગણિત સમજી શકતી નથી. તો આ એક પ્રકારનું કાવતરું એવો શબ્દ લેખકે આપેલો છે કે આ એક પ્રકારનું કાવતરું જ કહેવાય કે ભોળી અને અજ્ઞાન આની પર જ કોમના લોકો જે છે એને છેતરવામાં આવે છે. એને કેવી રીતે પૈસા જે છે એ કેટલા લીધા છે એ ખબર છે, પણ એનું વ્યાજ અને વ્યાજ ચડાવે જાય છે, જેનાથી પ્રજા જે છે એ ક્યારેય વ્યાજમાંથી બહાર આવતી નથી. એમના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. એમનો જન્મ 31/8/1920, એમનું અવસાન 13/10/2001. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કાર્ય કરેલું હતું. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. 92 ભિક્ષુ ભાગ 1 અને 2, સુદામી દીઠી દ્વારકા મતી, યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન, અમેરિકા પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારોમાં પણ તેમનું યોગદાન છે. એને આપેલી કૃતિ જે છે એ કયા વિસ્તારમાંથી શું બનાવવામાં આવ્યું, તો કે સુદામે દીઠી દ્વારકામતી એ પોતે યુરોપ પ્રવાસે ગયા એની વાત કરેલી છે. ઘડીક સંગ શ્યામનો એ એનો આફ્રિકાનો પ્રવાસ દરમિયાનની વાત છે. અને વસાહતીઓનું વતન એ એમનો અમેરિકા પ્રવાસ જે છે એના નોંધપાત્ર પુસ્તકોમાં આપેલ છે. તો આ હતો આપણા લેખકનો મુખ્ય પરિચય. હવે આપણે સામાન્ય રીતે સમગ્ર પાઠ જે છે એમાં શું વાત કરવામાં આવેલી છે એની માહિતી મેળવીએ. ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થાય છે. કે સમગ્ર પાઠ દ્વારા લેખક જે છે એ ભીખુ નામનું એવું પાત્ર આપે છે કે પોતાના પિતાજી જે છે એ સમયે શાહુકારનો ધંધો કરતા. તો નાનપણથી જ પોતે આ પ્રજા જે છે એની વિશે પોતે માહિતગાર થયેલા, પોતે જોયું બાળપણથી જ કે વ્યાજખોરી અને ગરીબી જે છે એ શું છે એની વિશે વાત પોતે કરે છે. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું એવું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. કે સમગ્ર આત્મકથામાં શાહુકાર લોકો દ્વારા ગરીબ અને અભણ પ્રજા જે છે એનું કેવું શોષણ થતું એના વિશે વાત કરેલી છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. માત્ર આપણા વિસ્તાર પૂરતું છે એવું કહી શકાય નહીં કે સમગ્ર ભારતમાં આ ગરીબ લોકોની સ્થિતિ છે કે વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવી અને ગરીબ અને અભણ પ્રજા જે છે કે જેને પૂરતું જ્ઞાન નથી એવી પ્રજાને છેતરવામાં આવે છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા શાહુકારો છે અને બીજી તરફ તે જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. કે વ્યાજનું વ્યાજ ચડાવતા શાહુકારો છે કે જેને વ્યાજે પૈસા આપ્યા છે એનું વ્યાજનું વ્યાજ ચડાવે છે, અને બીજી બાજુ જોઈએ તો શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ, ભલે પોતે વ્યાજ ભરે છે છતાં પણ શાહુકારના દીકરાઓ ભૂખ્યા ન રહેવા જોઈએ એવો વાત્સલ્ય ભાવ જે છે એ દેણદાર લોકો, લેણદાર એટલે લેવાવાળા, દેણદાર એટલે દેવાવાળા લોકો જે છે એ રહેલા છે. જીવલાની કર્મ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. ઉંમર હાલ કિશોર વયની છે એટલે આ ભીખુ જે છે એવું પાત્ર છે કે પોતે આ જીવલાની કર્મ સ્થિતિ છેલ્લે સુધી જોઈ શકતો નથી અને પોતે જે છે એની અંદર એક પ્રકારનું પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કર્જમાંથી મુક્ત કરે છે. અને એક સમય એવું આવે છે કે પોતે જે છે એ ખૂબ દુઃખ અનુભવે છે અને જે આ જીવલો જે છે એને જ્યારે એના પિતાજીએ જે સમય પૈસા આપેલા ત્યારે એના પિતાજી જે છે એ મૃત્યુ પામે છે. કે ત્યારે પોતાને જ્યારે ખબર પડે છે કે પોતાના આ ચોપડામાં વ્યાજનું વ્યાજ ચડાવી અને
એના કરતાં કેટલું બધું જીવનું આપી ગયું છે, ત્યારે પોતે આ લાલ ચોપડાના પેજ જે છે એ ફાડી નાખે છે અને કરજમાંથી જીવલાને મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇંતજામમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એની ખાલસતા આ પાઠનું જમા પાસું છે. કે સમગ્ર પાઠ જે છે એ મુખ્ય કઈ બાબત છે કે લેખક જે છે કે જેને પાત્ર આપ્યું છે કે ભીખુ પોતે આટલો બધો દયાળુ છે, તો પોતાના માતા પિતાએ આ વ્યાજે પૈસા આપવાનું ક્યાંથી શીખ્યા અને શું કામ આવું કર્યું એ આ પાઠની મુખ્ય પૂર્વ ભૂમિકા છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી ઝાડ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું, તો એના જવાબમાં આપણે લખવાનું કે વ્યાજની એવી ઝાડ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી એટલે ચોપડાની ઇન્દ્રજાળ કહેવાય. ગરીબ માણસ જે છે એ આ ઝાડમાંથી ક્યારેય છટકી શકતો નથી, એ ચોપડાની ઇન્દ્રજાળમાં હૃદયને સ્પર્શી લે એવું આલેખન જે છે એ કરવામાં આવેલું છે. તો હવે આપણે પાઠ જે છે એના વિશે માહિતી મેળવીએ. ત્યારે શાહુકારો અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. હવે કયો સમય છે એની વાત કરેલી નથી, પણ એક સમય એવો હતો કે લેખક કહે છે કે ત્યારે શાહુકાર લોકો, શાહુકાર કોને કહેવાય, તો આપણે અગાઉ કીધું કે ધીરધારનો ધંધો કરનાર. ધીરધાર એટલે શું, તો કે વ્યાજે નાણાં આપલે કરવી એને ધીરધાર કહેવાય. તો આ શાહુકાર લોકો જે છે, જે વ્યાજે પૈસા આપનાર માણસો છે, એ ગરીબ અને અજ્ઞાન પ્રજા કે જેને કોઈ પણ પ્રકારનું ગણિત આવડતું નથી, કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, માત્ર ખેતરે જઈ કામ કરે છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, જરૂર પડે ત્યારે આવા વ્યાજખોરો પાસેથી પૈસા લે છે. તો આવી અજ્ઞાન રાની પરજ એટલે કે એક પ્રકારની એવી જ્ઞાતિ છે કે જેને રાની પરજ કહી શકાય, એવા ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. ઋણ રાહત એટલે કે ઋણમાંથી રાહત આપવી, જે પૈસા આપેલા છે એમાં કદાચ સારા મોડું વરસ થયું હોય તો એમાંથી મુક્ત કરવું, એવો કોઈ એ સમયે કાયદો નહોતો કે ભાઈ વ્યાજે પૈસા આપ્યા છે, એમની પાસે હાલ એની પરિસ્થિતિ ખરાબ છે, તો આપણે કદાચ વ્યાજ ન આપી શકીએ તો એમની પાસે જે પણ કાંઈ છે એ વળતર સ્વરૂપે આપે, એવો કોઈ કાયદો એ સમયે હતો નહીં. તેમાં દેશી રાજ્યોમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. દેશી રાજ્ય એટલે ખૂબ જૂના લોકો છે કે જે શાહુકારો જે છે એને બધી ખબર પડે છે, અને જે ગરીબ પ્રજા છે કે જેને કાંઈ ખબર નથી પડતી અને પોતે આ શાહુકારને પોતાની પાસે પૈસા ન હોય તો પોતાના ખેતરમાં જે પણ કંઈ પાક થાય છે એ આપે છે, એના વળતર જમા થાય છે કે નથી થતું એ કંઈ જોતા નથી. તો આવા શોષણખોરોને એ સમયે ઘી કેળા હતા. ઘી કેળા હોવા એટલે આપેલું છે કે માલા મારો ખૂબ પૈસાવાળો હોય, ટાઈમસર વ્યાજ તો લે જ છે, પણ પોતે જે આખા વર્ષ દરમિયાન જે અનાજ ખાય છે, શાકભાજી ખાય છે, એ પણ સાવ મફતમાં. તો આવા શોષણખોરો જે છે એ તો ખૂબ પૈસાવાળા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને જૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કે રાજા એ સમયમાં હતા, અમલદારો હતા, એ પણ જે કંઈ વસૂલાત કરતા, જુલ્મ કરતા, એના કરતાં પણ ચડિયાતી આ શાહુકારો જુલ્મ કરતા, વસૂલાત કરતા, અને પાછા કેવા તો કે શરીફ બનીને ફરતા. પોતે ખૂબ આબરૂવાન છે કે પોતે એને પૈસા વ્યાજે આપ્યા છે, મોટા બની અને શરીફ ડાકુ હોય. ડાકુ એટલે એક પ્રકારના લૂંટારાઓ, શરીફ લૂંટારા થઈ અને ગરીબ પ્રજાને લૂંટી અને એના હાડ માંસ જૂથવા, એનો મતલબ એમ કે એનું શોષણ કરવું. તો જરાય પણ અરેરાટી અનુભવતા નહોતા. અરેરાટી અનુભવી એટલે સેજે પણ એનું દુઃખ નહોતું થતું કે આ પ્રજા જે છે કે ખૂબ દુઃખી છે, એમની પાસેથી આવી રીતે ન પડાવી લેવાય. તો રાજા અને અમલદારો કરતાં પણ વધારે જુલ્મ આ શાહુકારો કરતા હતા. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. ધણી ધોરી એટલે માલિક. કે કચડાયેલી પ્રજા એટલે કે આ દુઃખી પ્રજા જે છે એનો એ સમયે કોઈ માલિક નહોતો. કોઈની વિરુદ્ધમાં, આ શાહુકારોની વિરુદ્ધમાં કોઈ બોલી શકે એવું હતું નહીં.
રાખડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી. રાખડી એટલે કે ગરીબ, ભોળી એટલે સાવ નાદાન નિર્દોષ, લંગોટિયા પ્રજા કે પોતાને પહેરવા માટે પૂરતા વસ્ત્રો પણ નથી, માત્ર શરીર ઢંકાય એટલી નાની પોટની વાળી અને પુરુષ લોકો મૂંગા ઢોરની જેમ, મૂંગા ઢોર જે હોય એની જેવી પરિસ્થિતિ હોય એ કરતાં પણ બદતર એટલે કે ખરાબ જીવન જીવતી હતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે, તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌના લાગુ. હવે આ પ્રજા જે છે, ગરીબ પ્રજા જે છે એ પોતાના ખેતરમાં થોડું ઘણું અનાજ, જે પણ ઉજ્જડ જમીન એટલે કે કંઈ પણ ન થાય, સાવ ખરાબ એવી જમીન કે થાય તો ઘણું બધું થાય, નહીંતર કાંઈ ન થાય. વરસાદ જો હોય તો કદાચ પાક લઈ શકાય, અને ઉજ્જડ જમીન કે જેમાં પાક લેવો ખૂબ કઠણ છે, તો હવે ઉજ્જડ જમીનમાં થોડું ઘણું ધાન પકવે, તેમાં રાજાને આપવાનું, એના અમલદારો હોય એને આપવાનું, ધગડું એટલે કે પોલીસ એ પણ લઈ જાય, તલાટી એટલે મહેસૂલ વસૂલ કરનાર હોય તે, ભૂવો એટલે કે એનું જ્યોતિષ જે હોય, ભૂત કાઢનાર ટૂંકમાં એવો માણસ જે છે એ, અને શાહુકાર એટલે કે જે પૈસા વ્યાજે આપેલા હોય એ બધાના લાગો એટલે હક. થોડું ઘણું અનાજ પોતાના ખેતરમાં પાકે એમાં બધા જ માણસોને આપવાનું. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. કે આ લોકો જે છે કોણ, તો કે પોલીસ હોય, રાજા હોય, અમલદાર હોય, શાહુકાર હોય, ધગડું હોય, કોઈ પણ હોય, તલાટી હોય, ભૂવો હોય, કોઈ પણ માણસના ઘરે પ્રસંગ હોય એટલે આ ગરીબ માણસ જે છે એને એના પ્રસંગમાં પોતાને ગમે એટલું કામ હોય એ મૂકી દેવાનું, અને આ બધાની ઘરે વેઠ કરવામાં જવાનું. વેઠ કરવા માટે બંધાયેલો એટલે કે જાણે કે એની વેઠ કરવી. વેઠ એટલે કે કેટલું બધું કામ કરાવે છતાં એના બદલામાં કોઈ પણ વસ્તુ કે પૈસા આપે નહીં, એને વેઠ કહેવાય. એના વળતરમાં તમને કંઈ પણ મળે નહીં, એને વેઠ કરી કહેવાય. તો આવી વેઠ કરવા માટે એ માણસ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે. કે કોઈ ગુલામ માણસ હોય કે હંમેશા ગુલામી કરવા, ગુલાપા કરવા જન્મેલા હોય, એના કરતાં પણ આ પ્રજા જે છે એને પોતાનું તો કરવાનું જ, પણ આ બધા જ માણસોનું કામ કરવા માટે જીવવાનું. ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. ઉજળા એટલે કે ટૂંકમાં પૈસાદાર લોકો, હંમેશા જે કાર્ય હંમેશા ખરાબ કરે છે પણ લોકો એની હંમેશા વાહ કરે છે, સારા એવા કપડાં પહેરીને ફરે છે, અમે ભણેલા છીએ એવો જે રોબ બતાવે છે. તો આવા લોકો જે છે એ આવી પ્રજા જે છે એની લાચારીનો લાભ ઉઠાવે છે. 1755 ગણિત કરનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી મુક્ત નહીં થશે. એવું ગણિત શીખવવામાં આવે કે 1755 ને બદલે 95 થાય એવી ખોટું ગણિત, 1755 ગણિત હોવું એટલે કે ખોટું ગણિત શીખવું. કેમ કે સામેવાળી પ્રજા જે છે એને ખબર જ નથી કે શું થાય. તો આવી પ્રજા જે છે એને ભોળવી, એની લાચારીનો ફાયદો ઉઠાવી અને એવી ચોપડામાં ઇન્દ્રજાળ રચવામાં આવે છે, એવી રીતે વ્યાજનું વ્યાજ ચડાવી દેવામાં આવે છે કે કદાચ આ ગરીબ લોકોની 7 પેઢી વ્યાજ ભરે તો પણ એના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. મૂળગા પૈસા આપવાની તો વાત દૂર રહી, પણ વ્યાજનું વ્યાજ ચડીને એટલું બધું થાય કેમ કે એમની પાસે એવી કોઈ આવક નથી કે પોતે સમયસર વ્યાજ આપી શકે. જે પણ કાંઈ વસ્તુ આપે છે એની ક્યારેય ચોપડામાં લખવામાં આવતું નથી, એ બધું મફત. તો કદાચ એની 7 પેઢી જે છે એ વ્યાજનું વ્યાજ ચડાવીને કદાચ આ ઋણમાંથી મુક્ત થવા માગે તો પણ એ ક્યારેય બની શકે નહીં. હવે લેખક જે છે એ પોતે વાત કરે છે કે મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમ્યો કોઈ ભાઈ બંધે બતાવેલો. હવે મૂળ ભીખુ જ નામનું પાત્ર છે એની વાત કરે છે કે લેખક જે છે એમ કહે છે કે આ ભીખુ જે છે એના પિતાજી જે છે એને શાહુકારી એટલે કે વ્યાજે પૈસા આપલે કરવાનો કોકે કિમિયો એટલે એક પ્રકારની કળા, આવડત એના કોઈ મિત્રએ શીખવેલી. એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા, પિતાજીને આવકાર લઈને સૌ કોઈ બોલાવે.
એટલે પોતે ખેતી તો કરતા જ, એની સાથે સાથે એને પોતે આવું વ્યાજે પૈસા આપવાનું શરૂ કરેલું. એટલે બીજા લોકો જે છે એને હાહુકાર એટલે કે શાહુકાર કહીને બોલાવતા. તળપદો શબ્દ છે હાહુકાર એટલે કે શાહુકાર. પિતાજીનું મૃત્યુ થયું. હવે અચાનક આ ભીખુ જે છે એના પિતાજીનું મૃત્યુ થાય છે. જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. ગણો તે જમીન આપવી એટલે કે જમીન, આપણી જમીન જે છે એ બીજાને વાવવા આપવી અથવા વાવવા રાખવી, એને ગણો તે પૈસા આપી અને જમીન જે છે એને ખેડવાની વાત છે કે હવે એની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી કે લેખકના પિતાજી જે છે ગણો તે જમીન રાખતા. બીજાનું આપણે કહેતા હોય સામાન્ય ભાષામાં વાવવા રાખવું, તો એ ગણો તે જમીન રાખવી એવું કહેવાય. તો હવે એના પિતાજી તો મૃત્યુ પામે છે એટલે ઘરમાં એવું કોઈ નથી કે ખેતરમાં જઈ કામ કરી શકે. એટલે કે જેની જમીન હતી એની જમીન લેખક જે છે એ પોતે એના મૂળ શેઠને સોંપી દે છે. હવે ગુજરાતના સાધન તરીકે દુજાણું ને પિતાજીને ઉઘરાણી ભેજ રહ્યા. દુજાણું એટલે કે એના ઘરમાં એવું પાલતું પશુ હોય, ગાય અથવા ભેંસ, કે જે દૂધ આપે એ દૂધ વેચી અને એમાંથી ઘર ચલાવવું. અને બીજું એ કે એ સમયે એના પિતાજી જે છે એ પૈસા જે વ્યાજે આપીને ગયેલા હતા એને ઉઘરાણી કરી અને ઘર ચલાવવું, આ બે જ માત્ર ઉપાય વધેલા હતા. વિધવા બાની માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી બહેનોનો વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. હવે પોતાની મા જે છે એ હવે વિધવા બની ગઈ છે. એટલે કે એની વિધવા બા જે છે એના માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, ઉપરાંત આટલા તો ઘરમાં હતા જ. કોણ કોણ? તો કે 2 નાના દીકરા ને 1 દીકરી. એ સિવાયની 3 દીકરી જે છે એ પરણીને સાસરે ગયેલી હતી. કદાચ એનો વ્યવહાર જે છે એ પણ સાચવવાની બધી જ જવાબદારી પોતાની માની હતી. એના પિયરમાં કંઈક પ્રસંગ હોય, કંઈક એવું કામ હોય તો વ્યવહારે એના માને જવું પણ પડે. તો આ તમામ પ્રકારની જવાબદારી જે છે એની માની માથે આવી પડી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું. હવે એક નાનું એવું ખેતર હતું એ એના પિતાજીના નામે હતું. તે બહુ ઉપજાઉ નહીં, બહુ ઉપજાઉ ન હોવું એટલે કે એમાંથી યોગ્ય પાક આવી શકતો નહીં. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું. એટલે આર્થિક સંકડાશ એટલે કે પરિસ્થિતિ થોડીક આર્થિક નબળી હતી, લગ્ન કરી શકાય એ માટે પૂરા પૈસા પણ નહોતા. એટલે એની નાની બહેનના લગ્ન થયા એ સમયે આ ખેતર જે છે એ વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વેતરું કરે. કે ઢોર વેતરું કરવું એટલે કે ઢોરની જેમ કામ કરી રાખે. એની મા જે છે એ રાત દિવસ બીજાના કામો કરી રાખે અને કદી જંપીને ન બેસે. જંપીને બેસવું એટલે શાંતિથી ન બેસે. કોઈને ત્યાં જરૂર પડી રાંધી આપે ત્યારે માંડ 2 ટક રોટલા મળે. કે કોઈકના ઘરે 2 ટક જમવા જે છે એ રસોઈ બનાવવા માટે જાય અને ત્યારે માંડ 2 ટકના રોટલા જે છે એ મળે. બાપુજી શાહુકારનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કછી બચત મૂકી ગયેલા. એના પિતાજી જે છે એમની પાસે પૈસા તો હતા જ, એ પોતે શાહુકારનો ધંધો કરતા, વ્યાજે પૈસા આપતા, પણ ઘરમાં કોઈ પૈસા મૂકીને ગયેલા નહીં. બધા જ પૈસા જે છે એ વ્યાજે આપીને ગયેલા હતા. એ જમાનાનો સોંઘા રત્નો એટલે કે એ જમાનામાં બહુ બધું સસ્તું મળતું. 10 રૂપિયે હારો ભાત, કે 10 રૂપિયે હારો ભાત એટલે કે 20 મણ એક હારો ભાત એટલે કે 20 મણ જેવું અનાજ જે છે એ 10 રૂપિયે મળતું. એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, એ જ પ્રમાણે કિલોમાં અને મણમાં જે છે એ વસ્તુ જે છે એ બધી મળતું. એમાં બચત શી રીતે થાય? હવે આટલું અનાજ સસ્તું હતું પણ આવકમાં કાંઈ હતું નહીં, તો બચત જે છે એ શી રીતે કરી શકાય? એટલે કુટુંબનો બોજો એટલે જવાબદારી એકલે હાથે ઉચકતા તો બાને 9 નેજા પડ્યા. 9 નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ થવી. કે એ જ વસ્તુ જે છે એ પ્રમાણે બધો ભાવ હતો. બા જે છે એમને બચત કઈ રીતે થાય? એટલે કે પોતાની કુટુંબની જવાબદારી જે છે એ બધી એના એકલા એના બા જે છે એના હાથે ઉચકતા બાને ખૂબ તકલીફ થતી. દીકરામાં મોટો એટલે 14 વર્ષની
ઉંમરે ગામડે ઉઘરાણી કરવા ભાવને મોકલે. હવે આજુબાજુના ગામડામાં એના પિતાજી જે છે એને શાહુકારનો ધંધો કરતા, વ્યાજે પૈસા આપતા, એટલે આજુબાજુના ગામડામાં એને પૈસા આપેલા. હવે લેખક જે છે, આ ભીખુ જે છે એની એ વર્ષે 14 વર્ષની ઉંમર હતી. ગામડે એની માં જે છે એને ઉઘરાણી કરવા મોકલતા. દેણદારો પ્રામાણિક, કે જેમને પૈસા આપેલા છે એ દેણદારો બધા ખૂબ પ્રામાણિકતા હતા. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડા કશું આપી ન શકે. એ બધા તો હતા પ્રામાણિક, બધા પૈસા આપી દે એવા જ હતા, પણ ખેતીના ઉપરી વર્ષ એટલા બધા ખરાબ થયા કે લેણદારોને પોતે રોકડામાં કંઈ આપી શકતા નહીં. ટૂંકમાં રોકડા અપાય એટલે પૈસા, રોકડા આપી શકતા નહીં. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપતા ન પડે એટલા ખાતર. કે આ દેણદારો જે છે એ પોતે એવું વિચારતા કે લેણદારોના બાળકો જે છે એને તકલીફ ન પડે, એના બાળકો ભૂખે ન મરે, એ માટે પોતે થોડું ઘણું જે થતું એ એમને આપતા. આપતા એટલે મુશ્કેલી ન પડે એ માટે આપતા. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. પોતાને કદાચ આછું પાતળું છાસની રોટલું મળે તો ખાઈ લેતા, પણ આ શાહુકારો જે છે એના ઘરે વ્યાજ પેટે ભરી આવતા. એને એમ કે અમે જે પણ કાંઈ આપીએ છીએ એ વ્યાજ સ્વરૂપે આપીએ છીએ, પણ આ નોંધ જે છે એ ક્યારેય આ એના વ્યાજના ચોપડે ચડી નહોતી. આ તો બધુંય મફતમાં. તો અહીંયા સુધી આપણે આ પાઠ જે છે એને રાખીએ છીએ. અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ માહિતી મેળવીશું.